नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज़ भारत। वक्त हो गया है गुजरात बुलेटिन का। इस बुलेटिन में बात होगी अहमदाबाद की, जहां मणिनगर पुलिस ने अनिल भाई भावसार के घर में हुई चोरी की घटना का खुलासा करते हुए उमाबेन और उसके पिता माला भाई देवी पूजा को गिरफ्तार किया। साथ ही बात होगी नर्मदा की, जहाँ राजपीपला स्थित कमलम में देश के जवानों को समर्पित स्वैच्छिक रक्तदान शिविर का आयोजन किया गया। ऐसी तमाम खबरों पर करेंगे विस्तार से बात। मणिनगर पुलिस ने अनिल भाई भावसार के घर हुई चोरी की घटना का खुलासा करते हुए उमा और उसके पिता माल देवी पूजक को गिरफ्तार किया। आरोपी एक्टिवा पर आकर घर में घुसे थे, जिसे 9 महीने पहले नारोल से चुराया गया था। वहीं सीसीटीवी और तकनीकी जांच के आधार पर आरोपियों के पास से मोटरसाइकिल, चांदी, सोने के आभूषण, मूर्तियां, कपड़े और चोरी के उपकरण बरामद हुए, जिनकी कुल कीमत लगभग 60,000 रुपये है। पुलिस ने अहमदाबाद के अन्य मामलों से भी इनके तार जुड़ने की बात कही और आगे की जाँच जारी है। कुल किंमत રૂપિયા 1,11,500 ઘરફોડ ચોરીનો ગુનો મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે। આ ગુનાના કામે મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીપી ઉનડકટ તથા સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે એવું જાણવા મળેલ કે આ ગુનામાં એક મહિલા અને પુરુષ એક્ટિવા મોટરસાઇકલ લઈને આવે છે। જે આધારે સીસીટીવી ફૂટેજ આધારે પોકેટકોપ એપ્લિકેશન થી જેના નંબર આધારે સરનામું મેળવતા આ જે એક્ટિવાના માલિક છે એ પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા હોય, જેનો સંપર્ક કરતા 9 મહિના પહેલા નારોલ વિસ્તારમાંથી આ મોટરસાઇકલ ચોરીમાં ગયેલ હોવાનું જણાય આવેલ। ત્યારબાદ વધુ સીસીટીવી ફૂટેજ આધારે આ જે આરોપીઓ છે ઉમા ઉર્ફે ઉર્મિલા વિજયભાઈ ડાભી અને માલાભાઈ નાથાભાઈ સમેચા દેવી પૂજક જે બાપ દીકરી થાય છે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓ બાપ દીકરી છે અને પકડાયેલ આરોપીઓ પૈકી માલાભાઈ નાથાભાઈ સમેચા ભૂતકાળમાં ગાંધીધામ કચ્છ, બનાસકાંઠા, થરાદ તેમજ પાટણ અને અમદાવાદ સિટી તેમજ રાજકોટ શહેરમાં કુલ 17 જેટલા ગુનાઓમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે। પકડાયેલ આરોપી પાસા ધારા હેઠળ રાજકોટ શહેરથી જેલ હવાલે પણ ગયેલ છે, જેની પૂછપરછ દરમિયાન આ ચોરીની કબૂલાત કરેલ અને પકડાયેલ આરોપીઓ પાસેથી જે ઘરફોડ ચોરીમાં ગયેલ આશરે 60,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। સર, બાપ દીકરી ચોરી કરવા નીકળતા હતા, શું કારણો હતા અને કેટલા સમયથી આ લોકો ચોરી કરતા હતા? પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં જે મહિલા આરોપી જે દીકરી છે ઉમા ઉર્ફે ઉર્મિલા દેવી પૂજક, એને મકાન બનાવવું હોય, જમીનનો પ્લોટ લેવો હોય અને જમીનના પ્લોટ માટે પૈસાની જરૂરિયાત હોવાથી આ ગુનો આચરતા હોવાનું કબૂલ કરેલ છે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। नर्मदा जिले के राजपीपला स्थित कमलम में देश के जवानों को समर्पित स्वैच्छिक रक्तदान शिविर का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में लोगों ने बढ़ चढ़कर हिस्सा लिया। ऑपरेशन सिंदूर के बाद भारत पाकिस्तान के बीच तनावपूर्ण हालात के बीच जवानों के समर्थन में ये आयोजन नर्मदा जिला भाजपा द्वारा किया गया था। जिला भाजपा अध्यक्ष नील कुमार राव ने नागरिकों से रक्तदान की अपील की थी, जिसका व्यापक असर दिखा और शिविर में सुबह से ही लोगों की भीड़ उमड़ पड़ी। भारतीय जनता पार्टी सेवाही संगठनના માધ્યમથી સતત કાર્ય કરતી પાર્ટી છે। રક્તદાન એ ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ રહ્યો છે અને જ્યારે વર્તમાન સમયની અંદર આપણને બધાને ખબર છે કે 22 એપ્રિલે જે પહેલગામની અંદર પાકિસ્તાન દ્વારા આપણા નિર્દોષ નાગરિકો પર હુમલો થયો, ત્યારબાદ ભારતે જે વર્તો જવાબ હતો ને એના પછી અત્યારે દેશની સીમાઓ ઉપર આપણા ભારતના સૈનિકો સંઘર્ષ કરી રહ્યા છે। એક અગમચેતીના ભાગરૂપે નર્મદા જિલ્લા ભારતીય जनता પાર્ટી દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં આ જિલ્લાના નાગરિકો, યુવાનો, બહેનો બધા લોકો જોડાય છે। અત્યાર સુધી લગભગ 250 થી વધારે લોકોએ આ સ્થાન પર રક્તદાન કર્યું છે અને સાત સુધીમાં 1000 થી વધુ લોકો અહીં આગળ રક્તદાન કરે એ પ્રકારનું રજીસ્ટ્રેશન અત્યારે થઈ રહ્યું છે। આ રક્તદાન ઘણા બધા લોકો સાથે વાતચીત થઈ, કોઈ 5મી વખત કરે છે, કોઈ 7મી વખત કરે છે, એક ભાઈ હતા એમને 32મી વખત પણ કર્યું। પણ આજનો જે રક્તદાનનો એમનો ઉત્સાહ છે, એમને એવું લાગે છે કે જ્યારે આપણે દેશ માટે રક્તદાન કરીએ છીએ, દેશ રાજ સાથે જોડાઈ અને આ રક્તદાન થઈ રહ્યું છે, ત્યારે એક દેશભક્તિનો ખૂબ સારો માહોલ પણ યુવાનોમાં જોવા મળે છે। એની માટે હું અભિનંદન આપીશ નર્મદા જિલ્લાના તમામ યુવાનોને, નાગરિકોને, મારા સંગઠનના સાથી કાર્યકર્તાઓને અને બધાને અભિનંદન આપવાની સાથે સાથે વિનંતી પણ કરીશ કે જ્યારે જ્યારે દેશ માટે આપણે સમર્પણ આપવાની જરૂર પડશે ત્યારે નર્મદા જિલ્લો અગ્રેસર રહેશે।
नर्मदा से सी न्यूज़ संवाददाता वसीम मेमन की रिपोर्ट। इस बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज़ भारत।